afternoon and welcome back to our channel again. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. તો જો શું કહેવાય કે ધીમે ધીમે પેકિંગ થવા માંડ્યું છે. વાસણના 3 બોક્સ પડ્યા, હજી એકાદું ભર્યા છે. નીચે રાખીને ધીમે ધીમે હું કે પેકિંગ કરીશું ત્યારે માન્ય વસ્તુ હરખી છૂટશે નહીં. આમાં લાગે છે ને કે તમે જીમમાં જાઓ છો. હે જીમ ઘરે થઈ જાય જીમ વાળા બિચારા કે બેન તમે ડ્રો સોની છોકરાને જો વેકેશન છે, ધમાચકડી બોલે છે, તડકો હારો છે, કપડા કાઢ્યા છે, કામના પાર નથી. જેમ વધારે શોર્ટ આઉટ પણ છે. બાર કેટલું મેસી છે? ઈ આ ચેરિટીનું છે ને, આ હારું છે ને, પાછું ચેરિટીનું ભર્યું છે. આટલા બોક્સ ભર્યા છે એમ ને? હજી કેટલા 10-15 ભરા હે. સુટકેસું બધી ભરાઈ જાય, ઠેલા બધા ભરાઈ જાય. એમ થાય તો ફેરવવાના આમ જોત ખરા. આમાં જ પાછું બધું તારું વાસણ છે ને, તોય ના 2 મહિના અલગ રહેવા ગઈ, એમાં એટલું વાસણ લઈ લીધું. જેમ રહ્યા વગર ને 12 થાળીઓ કોઈ દે 12 મહેમાન ને બોલાવ્યા જ અરે રે આવું ફેરવવાનું તો એમ થાય હું કરશું. કેટલું ઘરમાં કચરો કાઢવી તોય નીકળે. એમાં આ વેઝા નાખવા નથી દેતી નહીં. રમકડા કાઢવી ને એટલે આમ જો આ લઈને અંદર મૂકી દીધા બોક્સ ને ઓલા બધા રમકડા ને કે આ જોતું છે, આ અમારે જોતું છે. રમીને ઊંધા પડશે. ઓલા બે ક્યાં ગયા હજી? તો 3:45 થઈ ગયા છે હવે. અને આજે જવાનું છે મીનાબેન ને હાર્દિકભાઈ ની ત્યાં રસાવાળા ખમણ ખાવા માટે. અને ત્યાંથી જમીને પછી મારે ને કૃષ્ણાને બેન જોબ પર જવાનું છે નહીં? મારે આજથી ચાલુ થઈ ગઈ, તારે ચાલુ થઈ ગઈ. આશીષ ને રજા, નિકુંજ ને જોબ પરથી એનું કઈ નીકીને થાવે ન આવે. હાલો નીરવા માથા હવા મળો, હમણાં ડેડી આવી જશે. અને વચ્ચે વચ્ચે આપણે કમેન્ટની વાત કરીએ તો કોઈની આઈ થિંક સોરી એની 2-3 વાર કમેન્ટ આવી ગઈ કે પિતા બ્રેડની રેસીપી આપો, પિતા બ્રેડની રેસીપી આપો એમ. તો હમણાં તો કામમાં કંઈ ફ્રી નથી. અને પિતા બ્રેડ આઈ થિંક જો બ્રેડની રેસીપી જોતી હોય તો બ્રેડ અમે ઘરે નથી બનાવતા. એ તો આપણે પિતા બ્રેડ તો બહારથી લાવીએ, પણ એની અંદર જે ફિલિંગ કરીએ જે વેજીટેબલનું એ આપણને ભાવતું હોય, બધા વેજીટેબલ ને માયોનીઝ ને કેચઅપ ને ઓરેગાનો ને બધું નાખીને ફિલ કરીને ખાવાનું હોય. પણ જો બનાવશું તો ચોક્કસ બતાવશું રેસીપી. પણ એનો આઈ થિંક 2-3 વાર મેસેજ આવ્યો હતો અને સોરી કે આટલી બધી વાર મેસેજ આવ્યો તો તમારે કમેન્ટનો આન્સર નહોતો અપાયો. અને કોઈની આજે એવી પણ કમેન્ટ છે કે જૈન દેરાસર નજીકમાં હોય તો એની ટૂર કરાવો. પણ આઈ થિંક આપણે નજીકમાં છે કે દેરાસર ખબર છે? ખબર નથી. અને પ્લસમાં કે દેરાસરની અંદર વિડીયો શૂટિંગ કરવા દેતા હોય કે નહીં એ કાંઈ ખબર નથી. પણ આપણે શું કહેવાય, ઘરનું કામ ને બધું પૂરું થઈ જાય ત્યારે જોઈએ. જો આપણને અંદર જવા દેતા હોય કે કોઈ કપડાં નથી હારા તો આપણે શું કહેવાય કે ટ્રાય કરશું જૈન દેરાસરની ટૂર કરાવવાનું. પણ ફિલહાલ તો અમારે જોવું પડશે કે છે કે નહીં અહીંયા. તો એવું છે ને. જો રેડી થઈ ગયા છે બધા. હાલો મારે યુનિફોર્મ ને બધું તૈયાર કરવું પડશે ને. જય સ્વામિનારાયણ. તો અહીંયા જો શું કહેવાય કે થેપલા આપણે ભગવાનના થાળ માટે બનાવી નાખ્યા. કૃષ્ણાબેનને જોબનો ટાઈમ થઈ જાય, આવવાના નથી.
બાકી રહેલા થેપલા તમે કરી નાખો. અમે રસાવાળા આમ જો બે ગાયર જ લઈ લીધી, રસાવાળા ખમણ ખાઈને અમારે જોબ પર ભાગી જવાનું છે. કરીવા હાલો રેડી બધા? જય સ્વામિનારાયણ. લાવો હાલો રસાવાળા ખમણ. ગરદણી બેહી ગયા છે, આપી દો હાલો એટલે જોબ ભેગા થઈ જાય. જોબે જવાનું જલ્દી આપી દેવાનું, વહી જવાનું. કેમ રે તબિયત પાણી માં દીકરાની? તો વાંધો નહીં, મારી હું દયા, ભગવાનની દયા. બસ માનસી આપણને નો આવડે, રેવા દે. શું આઈટમ છે મીનાબેન આજે? પહેલી વાર ખાશું. જ્યાં મજા આવે નાખી દો ને કા. કઈ દેખાતું નથી, મહેમાન ખાઈ નો જાય એટલે. બે ડ્રમ એમને તમારે તો ખાલી રહે છે ડ્રમ. લો લઈ દે, પકડો. અમે ઉપાડતા નથી. હજી આ લઈ લો ને હારું. બસ ખબર હોય ની મને રેડી. હજી સેવ લઈ દો ને, નીચે નાખવાનું ડોલ જોરી. ચાચ કેવું તીખું છે એના પર જાય છે. નહીં મારે નથી ગરમ કરવો, મારે તારી મટન મારી મટન લેવી. હું તામને ખોખા હું આટલું ખાઈ લઈ. આલ્યો ડીશ વગર છે ને ખાશો તમે? ખોબામાં ખાઈ કેવા લાગે તમને? કિસકો લઈ જવા? કિસકો લઈ કોબે ખાઈ ડિમ્પલ. નાની મોટી બધી કિસકો લે. સ્પેશિયલ માણસો માટે. થેન્ક યુ. જોબે જવાનું ને સ્પેશિયલ જ હોય ઓલવેઝ નહીં. મારી એક ડીશ તૈયાર કરવાની છે ને 4 જણિયું જો મને તૈયાર કરવા લાગે 4 વસ્તુ. નવી આઈટમ બસ એ મારો તીખો નથી ને બહુ. ના તીખું નથી. આજ જોઈએ જાજો સાંભાર જ. આ સાંભાર શેનો છે? હે સાંભાર શેનો છે? શેકીને બનાવો. આવો જય સ્વામિનારાયણ. આયા હું ઊભી ખાઈ લઈ. ઊભી ખાઈ. ના હાલો આવો ત્યાં તપેલા ખોટવાડી દે. જાણે કેટલો રૂગડો કર્યો છે. તો સામે એક તપેલું ભર્યું છે. આ જોવે કે અહીંયા બે નકર પછી ઓલા સાથે જાય. હાલો જય સ્વામિનારાયણ. આપણે તે સ્મિતુને વિડીયો લીધો પછી કેટલી કમેન્ટ છે કોકની કે કેટલો ક્યુટ બોય છે કોમલનો. એમ જય સ્વામિનારાયણ. બાય હાલો મીના કુમારી મેળા. આ કપડા કચ્છો વાંધો નહીં, જાવ તો પડશે. તમારા હાટન હું હાજરી આપતા હોઉં. હાલો આપણે અચાનક પ્લાન હતો એટલે રજા અમારે લેવી નથી. પાછળ જરૂર છે. હાલો ડિમ્પલ માનસી. ચાલો તો ગેસ્ટ તો બધા આવી ગયા છે. અસ્મિતા બબેન, આશાબેન ને ભૂમિ બબેન બધા હમણાં આવ્યા બધાએ. પણ આપણે જવાનું છે જોબ પર, તો આપણે નીકળી ગયા જોબ પર. એ હવે તમે બધા એન્જોય કરજો. આશીષ મસ્ત આઈટમ હતી. આપણે ખમણી હોય ને એમ, પણ આપણે ખમણી ગળી હોય ને આને ખમણનો ચૂરો કરી નાખવા. એ ખમણી ની અંદર પૂછતી હતી ને ત્યાં ભાભી ની આવ્યા એટલે કે પાછું રહી ગયું કે રસો શેનો કર્યો એમ. સાંભાર હોય ને એ ટાઈપ નો રગડો છે ને એની અંદર કોબીજ ને ટમેટાનું ને એનું સલાડ કરેલું, ઝીણું ઝીણું કચુંબર હોય ને આમ તો સલાડ ને કચુંબર કરેલું ને એ લોકો માટે ઓનિયન પણ અલગથી છે. આમ થોડુંક સ્પાઈસી હોય એટલે મસ્ત લાગે. એટલે કહું કે મસ્ત આઈટમ. આપણે પહેલી વાર ચાખી. હિરલભાઈને કીધું જલારામમાં નથી ખાધા, પણ આપણે નથી ખાધા કોઈ દી. આમ તો આપણે ઇન્ડિયા તો ખબર ખમણ બહાર ખાવાના આપણે ઓછા હોય. ગયા હતા ને અંબાજી મંદિર હાલીને રહીને મેં પેલા તો એ વચ્ચે ચોકમાં ઉતરી, ચોકમાં એક સ્પેશિયલ બનાવ્યા હતા ખમણ, રસાવાળા ખમણ. ત્યાં લગભગ ફેમસ છે. ત્યાં હું ને પરેશભાઈ, દિનેશભાઈ કોઈ ઘરે અમારા હતા. અમે લગભગ ગયા હતા. અમે ટીમ્બા હતા ત્યારે એક વાર ખાતા હતા રસાવાળા ખમણ. પૂજા કરે ખાતા ન હોય ને આપડે એટલે પૂરું થાય. પૂજા કરીને ગયો એક વાર ખાઈ.
આપણે જ નથી ખાતા. આપણે એને ખમણ ઘરે લઈને ખાવાનું હોય કે બહાર તો ખાતા ન હોય. અને હવે ધીમે ધીમે કેટલી આઈટમ ખમણી લોચો અને રસાવાળા ખમણ ને પણ મજા આવી, મસ્ત આઈટમ છે. તો ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ, મળે પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.